વરસાદ વચ્ચે હવે જળાશયો છે, ડેમ છે તે છલોછલ ભરાઈ ગયા છે। ભારે વરસાદ વચ્ચે ગાંધીનગરના સંત સરોવરની વાત કરીએ, જેમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સંત સરોવરના 21 દરવાજા ખોલીને પાણી છોડાયું છે। સંત સરોવરમાંથી 27,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં 23,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ ઘોડાપૂર આવ્યું છે। સાંજ સુધીમાં 80,000 ક્યુસેક પાણી છોડાશે તેવી વાત કરવામાં આવી છે। તો પાણીની સ્થિતિને જોતા આસપાસના ગામડાઓને પણ અલર્ટ કરી દેવાયા છે। સાબરકાંઠા અને ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં 2 દિવસથી પૂર જેવી સ્થિતિ છે। સતત આજે ત્રીજા દિવસે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોવાના કારણે ગાંધીનગરના સંત સરોવરના તમામ 21 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને આ દરવાજાઓ ખોલી અત્યારે હાલ 23,000 ક્યુસેક કરતાં વધુ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી સતત હજુ પાણીની આવક ચાલુ છે અને એટલા જ માટે તમામ પાણી જેટલું આવે છે એટલું છોડી દેવાઈ રહ્યું છે। આ ઉપરાંત ધરોઈ ડેમમાંથી હજુ વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે, જે અંદાજે 80,000 ક્યુસેક જેટલું થવા જઈ રહ્યું છે। મોડી સાંજ સુધીમાં એ પાણી અહીંયા પહોંચે તો અહીંયાથી પણ એ તમામ 80,000 ક્યુસેક પાણી છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવશે। એટલે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર પણ પાણી આવે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે। ગઈકાલે 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આજે પણ હજુ ઉપરવાસમાંથી આ પાણી છે છોડવાની પ્રક્રિયા શરૂ છે। સાબરકાંઠા અને ઉપરવાસ એટલે કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ હોવાના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે। રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આ પાણી છે એ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ગાંધીનગરના આ સંત સરોવરના દ્રશ્યો છે કે ગઈકાલે પણ 63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આજે તમામ 23,000 ક્યુસેક પાણી જે આવી રહ્યું છે એ તમામ પાણી છોડવામાં આવી રહ્યું છે। મોડી સાંજ સુધીમાં હજુ ઉપરવાસમાંથી એટલે કે ધરોઈમાંથી જે પાણી 80,000 ક્યુસેક છોડાઈ રહ્યું છે એ પાણી અહીંયા 8 થી 9 કલાક પછી પહોંચતું હોય છે અને એ પાણી પણ અમદાવાદ સાબરમતી નદીમાં છોડવામાં આવશે અને એના કારણે નીચાણવાળા વિસ્તારો છે એને અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવે છે। કેમેરામેન જયવીરસિંહ સાથે